ક્યારે મોહ થતો નથી, પણ દેવો ઘણીવાર ભગવાનની લીલામાં મોહિત થઈ જાય. પરમાનંદાજી શું કહે છે? પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. ના તો માનસ લીલા રૂપ, આપ એક માનવી જેવી લીલા કરી રહ્યા છો. આપ તો સાક્ષાત પ્રભુ છો, અને તો આપની એક લીલા માત્ર છે. પેલા તો બ્રહ્માજીએ વિચાર્યું, આ લીલાના દર્શન કર્યા કે આ ગોવાળિયાઓ કેટલા ભાગ્યશાળી છે કે સાક્ષાત પ્રભુનું અધરામૃત મળી રહ્યું છે. હમણાં જળાશયમાં હાથ ઘાસા કરવા આવશે અને અધરામૃતની કણિકાઓ જળાશયમાં પડશે, તે પામવા માછલાનું રૂપ લઈને પ્રતીક્ષા કરતા રહે. કે છે ને, અધિકાર વગર ભગવાનનું અધરામૃત ન મળે. ભગવાને સખાઓને કહ્યું, મિત્રો આજે કોઈ જલમાં હાથ ઘાસા કરવાના નથી, રજમાં હાથ ઘાસા કરીને ઉપડમાં પહોંચી લો. બ્રહ્માજી પણ તરસતા રહ્યા, અને એ શ્રી ઠાકોરની કૃપાથી રોજ ઘેર બેઠા આપણને મળે છે. પછી ભગવાનની લીલામાં શંકા થઈ. એક ગોવાળિયાનું જૂઠણ ખાય છે, જેનામાં જરાય આચાર વિચાર નથી. શું ખરેખર આ ભગવાન છે? પરીક્ષા કરવા માટે જેટલા નાના બાળકોને, વાછરડાઓને હતા ને, એ બધાનું હરણ કરીને 1 વર્ષ સત્યલોકમાં લઈ ગયા. અને ઠાકોરજી પોતે જેટલા સ્વરૂપ ધારણ કર્યા એટલું જ આત્મ સૃષ્ટિમાંથી બધું પ્રગટ કર્યું. 1 વર્ષ પછી બ્રહ્માજી વિચારે, જોવો તો ખરા વ્રજમાં શું થઈ રહ્યું છે. આવીને જુઓ તો જેટલા બાળકોને વાછરડાનું હરણ કરીને લઈ ગયા, એ તો બધા પ્રભુની સાથે ખેલી રહ્યા છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી, અહોભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસમ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. નંદરાયજીના વ્રજમાં વસવાળા ગોળિયાઓ કેટલા ભાગ્યશાળી છે કે જેમના મિત્ર પરમાનંદ સ્વરૂપ ઠાકોરજી પોતે થયા છે. આ લીલા કરવાનું કારણ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. પેલા એવું થતું કે મૈયા જ્યારે પ્રભુને દૂધ આરોગાવતા હોય ત્યારે નંદાલયની ગાયો પણ સામાન્ય લૌકિક ગાય નથી, ઋષિ રૂપા ગાયો છે. બધા ઋષિઓ ગાયનું રૂપ લઈ પ્રભુની સેવા કરવા આવ્યા છે. વિચારે કે મૈયા જો દૂધ આરોગાવી દેશે, પ્રભુની ક્ષુધા શાંત થઈ જશે, તો અમારી સેવા કેવી રીતે વિનિયોગ થશે? મૈયા લાલાને ખેલાવી રહી હોય તો ગોપી વિચારે કે પ્રભુ આપણને ખોળામાં રમાડવાનું સૌભાગ્ય અમને ક્યારે મળશે? ભગવાન કે હું તો આવ્યો છું બધાના મનોરથ પૂરા કરવા માટે, પણ જો જુદા જુદા બધાના મનોરથ પૂરા કરું તો મારે કેટલાય જન્મો લેવા પડે, અને મારે તો આ જન્મમાં જ બધાના મનોરથ પૂરા કરવા છે. એટલે બ્રહ્માજી પાસે આ લીલા કરાવી, બાળકોને વાછરડાઓનું હરણ કરાવ્યું, એટલા સ્વરૂપ ઠાકોરજીએ લઈ લીધા. પેલું વાછરડું ગાયનું દૂધ પીએ તો ગાયને એવું લાગે કે જાણે સાક્ષાત પ્રભુ એનું દૂધ આરોગી રહ્યા છે, અને વાસ્તવમાં તો ઠાકોરજીનું સ્વરૂપ છે. ગોપી પોતાના બાળકને ખોલામાં રમાડતી હોય એવું લાગે જાણે સાક્ષાત પ્રભુને ખેલાવી રહી છે. અને જુઓ, અનન્ય પૂર્વા 16,000 કુમારિકા ગોપીઓ છે, પણ અન્ય પૂર્વા જે શ્રુતિ રૂપા ગોપીજનો છે ને, જે વિવાહિતા છે, એમના વિવાહ પણ કોની સાથે થયા છે? આ ગોપીઓના પતિ પણ કોઈ લૌકિક પતિ નથી. એ સમયમાં તો બાળ વિવાહ થતા હતા. જયારે આ લીલા કરીને ઠાકોરજીએ બધા જ બાળકોનું હરણ કરીને લઈ ગયા, ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું કે જેમને પણ લગ્ન કરવા હોય ને, પોતાના દીકરા દીકરીના આ વર્ષમાં લગ્ન કરી લો. હવે આગળ 1 વર્ષ સુધી કોઈ મુહૂર્ત આવવાનું નથી. એ વર્ષમાં બધાના લગ્ન થાય, એટલે જેટલા ગોપ બાળકોના સ્વરૂપ હતા ને, એ બધા ઠાકોરજી પોતે જ હતા. એટલે કોઈ લૌકિકનો સંબંધ બ્રજભક્તોને ક્યારે પણ નથી થયો. વસ્તુ તો એ બધા પ્રભુના સ્વરૂપો છે. એ રીતે ઠાકોરજી બધા પર કૃપા કરી છે. ગાયો પર પણ કૃપા કરી. ગાયોને પોતાના સ્વરૂપાનંદનું દાન દેવા માટે વાછરડાનું સ્વરૂપ ધારણ કર્યું. એમ અનેક સ્વરૂપથી ઠાકોરજી કૃપા વિચારી. આગળ હવે પૌગણ લીલાનું વર્ણન કરે છે. ઠાકોરજી 6 વર્ષના થયા. મૈયા એક મોટી છડી આપી, પ્રભુ હવે
વત્સપાલમાંથી ગોપાલ બન્યા છે. ગોવાળ નથી, ગોપાલ છે. ગોવાળ એટલે પોતાની ઈચ્છાથી ગાયોને ચરાવે અને ગાયો સ્વેચ્છાથી વિહાર કરે અને ગાયોની પાછળ પાછળ વિહાર કરે, ગાયોનું પાલન કરે. ગોપાલ, મારી ગાયો પગમાં પગરખા ન પહેરે તો હું પાદુકા કેમ ધારણ કરું? સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગયા ચારત. 11 વર્ષ 52 દિવસ વ્રજ લીલામાં ઠાકોરજીએ ચરણમાં પાદુકા ધરી નથી, ખુલ્લા ચરણોથી બ્રજમાં વિહાર કર્યો છે. કેમ કે આ ગોપાલ છે. આપણે ત્યાં જુઓ, જાવનીના પદો પણ છે અને આવનીના પદો પણ છે. અનુસર સમય ઠાકોરજી નંદાલયમાંથી વૃંદાવન તરફ ગૌચારણ કરવા માટે પધારતા હોય એ સમય ઠાકોરજીની શોભા કેવી હોય, અને સાંજે ઠાકોરજી ગૌચારણ કરીને પાછા પધારી રહ્યા હોય એ સમયે સંધ્યારતી સમય ઠાકોરજીની શોભા કેવી હોય. પ્રભુના મસ્તકનો કેશનો જોડો ખુલી ગયો છે. વાકડિયાળા કેશની લટો મુખારવિંદ પર આચ્છાદિત છે. ગોધુલી વેલા ગાયોની ખરીની રજથી પ્રભુનું આખું શ્રીઅંગ મુખારવિંદાથી મંડિત થયેલું છે. શ્યામ વર્ણના પ્રભુ પાંડુ વર્ણના લાગી રહ્યા છે. બલરામજી સાથે છે. મધુમંગલના ખભા પર હસ્ત મૂક્યો છે. એક હસ્તી વેણુનાદ કરી રહ્યા છે. ગાય અને વાછરડાઓના ટોળા ચારે તરફ છે. અને આપણા અષ્ટછાપ ભગવદીઓએ વર્ણન કર્યું, આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય, ગોવિંદ કો ગાયન में बसो ही भावे. ચારે તરફ ગાયોનું વૃંદ છે. ગાયોનું વર્ણન આપે છે. અજા ગાવો મહિષ્યસ્ય નિવિશંત્યો વનાત્મનમ. અજા ગાય મહિષી, 3 વસ્તુ બતાવી. સંસ્કૃતમાં અજા એટલે બકરી થાય, ગાવા એટલે ગાય ને મહિષી એટલે ભેંસ થાય. મેં કોઈને કહેતાય સાંભળ્યા છે કથાકારને કે કનૈયાએ ગાયો થોડી ચરાવી છે, ભરવાડની જેમ ઘેટા બકરા ભેંસ બધું ચરાવ્યું છે. હું ક્યાં કહું છું, ભાગવતમાં લખ્યું છે. ભગવાને ક્યારે ઘેટા બકરા કે ભેંસ નથી ચરાવ્યા, ભગવાને ગૌ સંસ્કૃતિને મહત્વ આપ્યું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, અજા ગાવ મહિષી એટલે સાત્વિક, રાજસ, તામસ ત્રણેય ભાવવાળી ગાયો ભગવાનના ગૌવૃંદમાં છે. અને મનુસ્મૃતિમાં કહ્યું છે, અપ્રસૂતા અજાપ્રોક્તા ગાવ એક પ્રસૂતિકા બહુ પ્રજા મહિષ્યસ્ય ગાવ લોકે ત્રીજા પ્રોક્તા. જે વાછરડી હોય ને એને અજા કહેવાય. પછી એક વેતરી, જેને એક સંતાન છે ગાવ, અને જેને અનેક વેતરી આપણે જે કહેવાય, ઘણા વાછરડ એવી ગાયને મહિષી ગાય કહેવાય. આ દરેક પ્રકારની ગાયો પ્રભુના ગૌવૃંદમાં છે. ત્યાર પછી એક દિવસ ગોપ બાળકોએ સખાઓએ વિનંતી કરી કે પ્રભુ, આ યમુનાજીના ધરામાં કાળી નાગ આવીને વસ્યો છે. કાળી નાગના વિષથી યમુનાજીનું જલ બહુ ઝેરી પ્રદૂષિત થયું છે. વૈષ્ણવ આજે પણ યમુનાજીની જ સ્થિતિ છે. 5000 વર્ષ પહેલા પ્રદૂષિત યમુનાજીને ભગવાન શ્રી કૃષ્ણએ મુક્ત કરી કાળી નાગના વિષમાં. આજથી 30-35 વર્ષ પહેલા કોઈ વ્રજમાં ગયા છો વૈષ્ણવ તો જોવો છે કે મોટા મોટા કાચબાઓ હતા, વિશુદ્ધ મથુરા તટે એ જે યમુનાજીનું સુંદર જલ આપણે એનું પાન કરીએ, સ્નાન કરીએ. આજે સ્થિતિ છે કે યમુનાજીનું જલ પાન કરવા યોગ્ય નથી. સરકારે ડેડ રિવર ઘોષિત કરી. કેટલાય લોકોને યમુનાજીનું પાન કરવાથી ફૂડ પોઈઝન. એનું કારણ હરિયાણા પાસે હથિની કુંડ ડેમમાંથી યમુનાજીનું બધું યમનોત્રીથી આવેલું જલ રોકી પંજાબ હરિયાણાની ખેતીમાં અપાય. ત્યાર પછી કેમિકલની જેટલી બધી ફેક્ટરીઓ છે, દિલ્હી, આગ્રા જેટલી પણ બધી આગળની ફેક્ટરીઓ, કેમિકલનું બધું ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ, સીવર્સનું પાણી, કતલખાનુંનું આ બધું પ્રદૂષિત પાણી યમુનાજીમાં ભેગું થાય. ચોમાસામાં જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે એ લોકો દરવાજા ખોલે ત્યારે થોડું ચોખ્ખું જલ યમુનાજીમાં મળે. હજી એક પણ કાચબો કે માછલી યમુનાજીમાં જીવિત નથી. અને કેટલાય વર્ષોથી યમુના શુદ્ધિકરણ અને યમુના મુક્તિકરણ અભિયાન ચાલુ રહેશે. ભાગ્યશાળી છે કે હમણાં દિલ્હીનું તંત્ર બદલાયું છે અને ત્યાંના મુખ્યમંત્રીએ બાંહેધરી આપીને સૌથી પ્રથમ કામ યમુનાજીના શુદ્ધિકરણનું હાથમાં લીધું છે. પ્રભુને વિનંતી કરીએ કે ભવિષ્યમાં પેલા જેવું સુંદર યમુનાજીનું જલ આપણને મળે કે વૈષ્ણવ આનંદથી પાન કરી શકે. ઠાકોરજી માટે આપણે યમુનાજીનું જલ ભરીને લાવી શકીએ. કેમ કે યમુનાજી વગર તો વ્રજ સોનું કહેવાય. પ્રભુને ના ગમે. ગુવાળાએ કે પ્રભુ આ તો વ્રજવાસીઓનું પ્રાણ છે, કંઈક ઉપાય કરો. ગાયો આ જલ પીએ તો ગાયોના મૃત્યુ થાય છે, જે વ્રજવાસીઓ પાન કરે એના મૃત્યુ થાય છે. ભગવાન કે જો કાલી નાગને ભગાડવા માટે મારે એની સાથે યુદ્ધ કરવું પડશે. દાઉ ભૈયા શેષ નાગનું સ્વરૂપ છે અને નાગ જાતિનો અનાદર એમનાથી સહન નહીં થાય.
માટે મારે કંઈક પેલા ઉપાય કરવો પડશે. ભગવાન તાલવનમાં પધાર્યા. દાઉ ભૈયા ને ગ્વાલ સખાઓ સાથે છે, ખૂબ રમ્યા, આનંદ કર્યો. ભૂખ લાગી. મીઠા ફળના વૃક્ષે જોર જોરથી હલાવ્યા, ફળો ખરવા લાગ્યા. બધાએ ફળ ખાધા. ત્યાં ધેનુકાસુર નામનો અસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો હતો. વાસ્તવમાં ધેનુ એટલે ગાય પણ થાય, પણ ધેનુકાસુર એટલે હીન જાતિનો જીવ એટલે ગધેડો પણ થાય. અને આવ્યો અને ભગવાને દાઉ ભૈયા પાસે મરાવ્યો અસુરને. સખાઓને કહ્યું, જો રાત્રે આપણે બધા બ્યારું કરવા વાળું કરવા બેસીએ ને, હું જે કહું ને બધા હામાં હા કરવાની, કોઈએ પોતાનું ડાપણ નહીં કરવાનું. રાત્રે બધા વાળું કરવા બેઠા. કનૈયાએ ધીરેથી કહ્યું, મૈયા આજે મેં બધા તાલબન ખેલવા માટે ગયા, ખૂબ રમ્યા, ભૂખ લાગી, મીઠા ફળ ખાધા. ને દાઉ ભૈયાએ તો એવી કમાલ કરીને દાઉ ભૈયા મલકાયા. કે કનૈયા મેં શું કર્યું? કે ભૈયા અમે બધા તાલવન રમવા ગયા, ખૂબ રમ્યા, મીઠા ફળ ખાધા. કંઈક નાનકડું ગધેડો આવ્યો. દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. અરે ક્યારનો કમાલ કરી કે પણ મેં શું કર્યું એ કહેતો નથી. કહેતો ખરા મેં શું કર્યું? ભૈયા અમે બધા તાલવન રમવા ગયા, ખૂબ રમ્યા, ભૂખ લાગી, મીઠા ફળ ખાઈ. એક નાનકડું ગધેડો આવ્યું. દાઉ ભૈયાએ ગધેડાને માર્યો. ચીડાયા. શું કહ્યું? મેં ગધેડાને માર્યો. તે પેલા સરપોલિયાને માર્યો તો મેં કહ્યું અઘાસુર માર્યો. તે બગલાને માર્યો તો કહ્યું બકાસુર માર્યો. અને મેં ધેનુકાસુરને માર્યો તું કે મેં ગધેડો માર્યો. જા આજે તારી સાથે ખેલવા નથી આવું. ભગવાન કે આપણું કામ થઈ ગયું. યમુનાજીના તટ પર ખેલવા આવ્યા. ગેડી દડાની રમત માંડી. નક્કી થયું કે જે દડાને દૂર ફટકારે એને ફિલ્ડિંગ ભરવા જવાનું. બેટ્સમેન પણ પોતે ને ફિલ્ડર પણ પોતે. ભગવાનનો દાવ આવ્યો. એવો ફટકો માર્યો, દડો જઈને સીધો યમુનાજીમાં. સખાઓ કે કનૈયા આપણા વચ્ચે નક્કી થયું છે, જે દડાને દૂર ફટકારે લેવા જવાનું તારે જ લેવા જવું પડશે. ભગવાન મુઠ્ઠીઓ વાળીને દોડ્યા. અરે કનૈયા રેવા દે, એમાં તો કાળી નાગ છે, આપણે નવો દડો લઈ આવશું. પણ કદમના ઝાડ પર ચડી સીધો ઠેકડો માર્યો ને યમુનાજીમાં. મૈયાને સમાચાર મળ્યા. મૈયા વ્યાકુળ થઈ કિનારે આવી. કૂદવા જાય, અરે કોઈ મારા લાલાને બહાર કાઢો, કોઈ બચાવવામાં તો ઝેરી કાળી નાગ રહેશે. નંદરાયજી કે યશોદા મેર ચિંતા ન કરો, દુઃખી ન થાઓ, કનૈયાને કઈ નહીં થાય. કાળી નાગ ઊંઘી રહ્યો હતો. નાગપત્નીઓ એની સેવા કરી રહી. ત્યાં સુંદર બાળકને જોઈ એ પણ મોહિત થઈ ગઈ છે. આટલું સુંદર બાળક ક્યારે જોયું? એ બાળક તો અહીંથી ચાલ્યો જા, તું મારા સ્વામીને ઓળખતો નથી, એ જાગશે તો તને નહીં છોડે. ત્યાં પ્રભુએ કાળી નાગની પૂંછડી પકડીને મરોડી. પેલો ઊંઘમાંથી જાગ્યો, ફૂફાડા મારવા લાગ્યો. ભગવાન સાથે કાળી નાગનો દ્વંદ યુદ્ધ થયું. પ્રભુના પ્રહાર કાળી નાગથી સહન ન થયા. નાગપત્નીઓ પ્રભુને વિનંતી કરી. પ્રભુ આપના સ્વરૂપને ઓળખી ગઈ. મારા સ્વામીને છોડ આપ, મારા સ્વામીનું શું કરશો? ભગવાન કહે એને દંડ આપીશ. નાગપત્નીઓ હસવા લાગી. ભગવાન કે મેં કહ્યું દંડ આપીશ અને તમે હસી રહી છો? પ્રભુ આપને દંડ દેતા ક્યાં આવડે છે? આપનો સ્વભાવ તો કૃપા કરવાનો છે. એમ મને દંડ દેતા નથી આવડતું. ભગવાન જોર જોરથી મુઠ્ઠીઓનો પ્રહાર કરવા લાગ્યા. કાળી નાગના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. જો હું દંડ આપી રહ્યો છું કે નહીં? નાગપત્નીઓ કે પ્રભુ આપનો એક હસ્ત અભયદ છે ને બીજો વરદ છે. એક હાથથી વરદાન આપો, બીજા હાથથી કૃપા કરો છો. ને આપનો એ હસ્ત આપ્યા મારા સ્વામીના માથા પર મૂક્યો. આ કૃપા કહેવાય કે દંડ કહેવાય? એટલે તો કઈ આપને દંડ દેતા ક્યાં આવડે છે? એમ મને નથી આવડતું. કાળી નાગના માથા પર ચડી ગયા. જોર જોરથી ચરણથી પ્રહાર કરવા લાગ્યા. મોઢામાંથી રક્ત વહેવા લાગ્યું. જો દંડ આપી રહ્યો છું કે નહીં? અરે પ્રભુ, લક્ષ્મીજી આપના ચરણની સેવા કરે, દેવો જેનું આરાધન કરે, ઋષિ મુનિઓ જેની કામના કરે, એ ચરણ આપે મારા સ્વામીના મસ્તક પર પધરાવે. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? એટલે ઠાકોરજીએ કાળી નાગના મસ્તક પર તાંડવ નૃત્ય કર્યું છે. ભગવદજીએ ગાયું, તાંડવ કરત મોહન મુંડન પર, કરત પ્રહાર વ્યાલ શિલ ઉપર. કાળી નાગ મને ક્ષમા કરો, મારા માટે શું આજ્ઞા છે? ભગવાન કે યમુનાજીને છોડીને તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જા. કાળી નાકે ભગવાન ત્યાં જ રહેતો હતો. પણ આપના વાહન પેલા ગરુડ આવીને વારંવાર સતાવે. અને ગરુડજીને વરદાન વ્રજમાં ન આવી શકે, એના ભયથી તો અહીંયા વસ્યા. ત્યાં જશો તો પાછા સતાવશે. ત્યારે ભગવાને કહ્યું, દ્વીપમ રમણકમ મિત્વા રદમેતમ ઉપાશ્રિત યત ભયાત સુપૂર્ણ સ્વામ નાદ્યાત્મત પાદ લાંછિતામ. મેં મારું ચરણ તારા મસ્તક પર પધરાવીને મારું પાદ લાંછન ચરણ ચિહ્ન તારા મસ્તક પર અંકિત થયું છે. મારું અભય તને મળ્યું છે. હવે નિર્ભય તેની ત્યારે ક્યારેય તને ગરુડ નહીં સતાવે. જો અહીંયા તિલકનું મહાત્મ્ય બતાવ્યું. ભગવાનનું પાદ લાંછન એટલે ચરણ ચિહ્ન, એટલે ઉર્ધ્વ પુંડ્ર તિલક. જે વ્યક્તિ પ્રભુનું ચરણ ચિહ્ન તિલક સ્વરૂપે મસ્તક પર ધારણ કરે, કોઈ પણ આસુરી તત્વ એની પાસે ના આવે. શાસ્ત્રમાં ત્યાં સુધી વિધાન છે કે મસ્તક પર તિલક હોય ને અનાયાસે શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને, તો તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત ન કરે. એટલું સામર્થ્ય તિલકમાં. વૈષ્ણવે ગૌરવથી તિલક કરવું છે. તમે આજે જુઓ, મુસલમાનો ટોપી પહેરતા કે દાઢી રાખવામાં કે ટૂંકા પાયજામામાં જરાય સંકોચ નથી કરતા. એ જ્યારે એમના ધર્મસ્થાનમાં જાય એમના નિયમોનું પાલન કરે. ક્રિશ્ચનો ગળામાં ક્રોસ પહેરે. શીખ ક્યારે
પાઘડી બાંધ્યા સિવાય ગુરુદ્વારામાં નહીં જાય. દરેક પોતાની ધર્મની મર્યાદાઓનું પાલન કરે છે. આજે આપણે હિન્દુ છીએ કે વૈષ્ણવ છીએ એની કઈ નિશાની આપણી પાસે છે? પહેરવેશ બદલાયો. આજે પશ્ચિમનો પહેરવેશ સ્વીકાર્યો, શિખા ચાલી ગઈ, તિલક ચાલ્યું ગયું, ગળામાં તુલસીની માળા પહેરતા શરમ આવે છે. એક હિન્દુત્વની નિશાની આપણી પાસે નથી જેનાથી આપણે ગૌરવ લઈએ છીએ. તુલસીની માળા ને તિલક વૈષ્ણવની શોભા છે. એક પ્રસંગ વાંચ્યો હતો. જયપુર સ્ટેટના રાજવી, લદાણા સ્ટેટના, એમના એક મિત્ર મુસલમાન એમને મળવા આવે, એના ગળામાં તુલસીની માળા હતી. એમને આશ્ચર્ય થયું कि आपके मजहब में तो ये सब नहीं है और आपने तुलसी की माला पहरी. ત્યારે એમણે કહ્યું કે જ્યારથી તુલસીનો પ્રભાવ મેં જોયો ત્યારથી નિત્ય એને ધારણ કરું છું. એમણે પોતાનો અનુભવ કહ્યો. એકવાર હું જંગલમાંથી ક્યાંય જતો હતો અને ભયંકર પુરુષોને આમ કાળ જેવો ગભરાઈ ગયો જોઈને કે આવા માણસો ક્યાંય જોયા નથી. થરથર ધ્રુજવા લાગ્યો. પેલા બંને કે તું ડર નહીં, અમે યમના દૂતો છીએ. થોડા સમય પછી એક માણસ બળદગાડો લઈને નીકળશે, એના પ્રાણ લેવા માટે આવ્યા છે. ये लोग यह देखकर सुनकर मुझे आश्चर्य हुआ. मैं वहां पर खड़ा रहा, सोचा देखता हूँ क्या होता है. थोड़ी वार में एक माणस बળદ ગાડું લઈને આવ્યો. ત્યાં આવ્યો, ગાડાની પેલી દૂસરી તૂટી ગઈ ને નીચે ઉતર્યો સરખી કરવા. ત્યાં પેલા કાળ પુરુષે બળદમાં પ્રવેશ કર્યો ને બળદે જોરથી શીંગડું એના પેટમાં માર્યો અને ઉડીને દૂર જઈને પડ્યો. એના પ્રાણ નીકળી ગયા. પછી પેલા બંને યમદૂત વાતો કરવા લાગ્યા કે આપણે એના પ્રાણ તો લઈ લીધા, આપણે એને લઈ જવાનો હતો નરકમાં દંડ દેવા માટે, પણ પેલો ઉડીને પડ્યો ને ત્યાં તુલસીનો છોડ ને તુલસીના છોડને એનો સ્પર્શ થયો શરીરને. પછી વિષ્ણુના દૂતો આવીને લઈ ગયા. આપણાથી એને સ્પર્શ ન થાય. कि जब से तुलसी के इस प्रभाव को मैंने देखा तब से मैं तुलसी की माला नित्य अपने कंठ में धारण. तुलसी ने वरदान છે ભગવાનનું કે એના માધ્યમથી જે કંઈ સમર્પિત થશે એને પ્રભુ ક્યારેય છોડશે નહીં, એને સ્વીકારે. અને વૈષ્ણવનું ગૌરવ છે આ. મસ્તક પર તિલક ને કંઠમાં તુલસીની માલા નિત્ય હોવી જોઈએ. આપણા ધર્મનું પાલન કરવામાં સંકોચ છે ને. આપણે લોકો આપણી ધાર્મિક પ્રણાલીઓને, ધાર્મિક ક્રિયાઓને, ધાર્મિક વ્યવસ્થાઓને જો છોડી દઈશું તો આવનાર પેઢીના બાળકો પછી કઈ રીતે એને સમજશે? આપણી જવાબદારી. ભગવાનની પોતાની આજ્ઞા છે. કાલીનાગને કહ્યું નિર્ભય થઈને વિહાર કર. અને જો ભગવાને બીજા અસુરોને માર્યા, કાલીનાગને માર્યો નથી. કેમ કે કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. આ લીલા દ્વારા વ્રજભક્તોના ઇન્દ્રિયાધ્યાસને દૂર કર્યો, વિષયાસક્તિ દૂર કરી છે. કાલીનાગની પડાઓ ઇન્દ્રિયોનું પ્રતીક છે ને આપણા શરીરની ઇન્દ્રિયો પ્રભુની સેવાનું સાધન છે. ઇન્દ્રિયોમાં વિકાર આવે તો એને મરાય નહીં, પણ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવવાથી ઇન્દ્રિયોનો વિકાર દૂર થાય. બીજું, ચરણના સંબંધથી કાલીનાગને ભક્તિનું દાન કર્યું. ભક્તિ ભગવાનના બે અંગમાં છે, મુખારવિંદમાં અને ચરણારવિંદ. માધુર્ય ભક્તિનું દાન ભગવાન મુખારવિંદના સંબંધથી કરે છે અને દાસ્ય ભક્તિનું દાન પ્રભુ ચરણારવિંદના સંબંધથી કરે છે. બીજું, કાલીનાગને યમુનાજીનો સંબંધ હતો, યમુનાજીમાં રહેતો હતો, એટલે યમુનાજીના સંસર્ગના કારણે ભગવાને કાલીનાગને માર્યો નહીં. એ રીતે વ્રજભક્તોનો ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો છે. ત્યાર પછી ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. બલદેવજીએ પ્રલંબાસુરને માર્યો. મૂંઝવણમાં ફરીથી દાવાગ્નિનું પાન કર્યું. ભગવાને આ બધી લીલાઓ કરવાનું કારણ બતાવ્યું કે ભગવાને જ્યારે પૂતનાને મારી, પૂતનાને ભગવાને માની ગતિ આપી છે. અને વ્રજવાસીઓએ પૂતનાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો ને એના શરીરમાંથી ચંદન જેવી સુગંધ ફેલાઈ છે અને વ્રજવાસીઓમાં આવી છે. અવિદ્યા તો દૂર કરી પણ અવિદ્યાની ગંધ વ્રજવાસીઓમાં રહી ગઈ છે. એટલે ધેનુકાસુરનો વધ કરી દેહાધ્યાસ, નાગદમન લીલા કરી ઇન્દ્રિયાધ્યાસ, દાવાગ્નિનું પાન કરી પ્રાણાધ્યાસ, પ્રલંબાસુરને મારી અંતઃકરણાધ્યાસ અને ફરીથી મૂંઝવનમાં દાવાગ્નિનું પાન કરી સ્વરૂપ વિસ્મૃતિ રૂપ આ બધા જ અધ્યાસોને દૂર કર્યા. પંચપર્વા વિદ્યા દૂર કરી. હવે વેણુનાદ દ્વારા, વેણુ ગીત દ્વારા ભગવાન પંચપર્વા વિદ્યાનું દાન વ્રજભક્તોને કરી રહ્યા છે. તામસ પ્રમેય પ્રકરણનો છેલ્લો અધ્યાય. એક વખત સુંદર પુષ્પો વાળા વૃંદાવને શોભા ધારણ કરી છે. ઇત્તમ સરસ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના યવિસદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. શરદ ઋતુનું આગમન થયું. જળાશયો શુદ્ધ થયા છે. ભગવાન ગૌચારણ કરતા કરતા વૃંદાવનમાં પધારી રહ્યા છે. વૃંદાવનના અનેક અર્થો બતાવ્યા. વૃંદાવન એટલે વ્રજનો એક ભાગ. વૃંદા એટલે તુલસી, વૃંદાવન એટલે તુલસીનું વન, વૃંદા એટલે સ્ત્રી, વૃંદાવન એટલે સ્ત્રીઓનો સમૂહ અને વૃંદાવન એટલે ભક્તોનું અંતઃકરણ. ભગવાન ભક્તના અંતઃકરણમાં ક્યારે પધારે? કે જ્યારે આપણો ભાવ શુદ્ધ હોય, આપણો વિશુદ્ધ પ્રેમ પ્રભુ પ્રત્યે આપણો હોય, લૌકિકમાં ક્યાંય ન પંટાયો હોય, એવા શુદ્ધ અંતઃકરણમાં ભગવાન કૃપા કરીને વિહાર કરે છે. ભગવાનની કૃપાની નિકટતાના કારણે આ ગોપીજનોને બે સિદ્ધિ મળી છે, દૂરદર્શન અને દૂર શ્રવણ. ટીવી, ટેલિફોન, રેડિયો આ બધું તો આજકાલ શોધાયું. મહાભારતમાં જો યુદ્ધનું વિવરણ સંજય ધૃતરાષ્ટ્રની સામે સીધું વર્ણન કરી રહ્યા છે, આપણે જેને લાઈવ ટેલિકાસ્ટ કહીએ. એમ ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે વનમાં પધારે છે
અને પ્રભુ વેણુનાદ કરે ત્યાં તો ગોપીજનોને પોતાના ઘરમાં શ્રવણ થાય છે કે વાર્તાલાપ કરે, ઘરમાં ઘેર બેઠા ગોપીઓ સાંભળે, જે લીલા કરીનું દર્શન ગોપીઓને ઘરમાં થાય અને વિપ્રયોગનો અનુભવ કરી અને વેણુ ગીત આદિનું ગાન ગોપીઓ કરે. પહેલા પ્રભુએ વેણુ કૂજન કર્યું. કૂજન એટલે અસ્પષ્ટ નાદ, કોયલની જેમ ટોકા કરી ગોપીઓમાં આસક્તિ જગાડી. વેણુ ગાન કર્યું, અલૌકિક કામ જગાડ્યો, સ્મર વેગ થવા લાગ્યો. એવું પ્રભુનું તીવ્ર સ્મરણ થયું, વર્ણન કરવું છે પણ કરી શકતી નથી. અને સમય માનો સુખદેવજી ગોપીઓના વૃંદમાં બેસી ગોપી ભાવ ધારણ કરી પ્રથમ શ્લોક કહે છે, બરહા પીડમ નટવર અપુ. 5મા શ્લોકમાં વર્ણન કર્યું. પછી ઠાકોરજીએ વેણુ રવ કર્યો છે. ર અગ્નિ બીજ છે, વ અમૃત બીજ છે. વેણુ રવ કરી એક સાથે વિપ્રયોગ અને સંયોગનો અનુભવ કરાવે. હવે ગોપીઓમાં સામર્થ્ય આવ્યું કે કઈ વર્ણન કરે. અને ગોપીઓ વર્ણન કર્યું, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનો વેશતોર્વયશ્રી. એ સખી અક્ષણવતામનો અર્થ બતાવ્યો. અક્ષણવતામ એટલે નેત્રોનું ફલ અને અક્ષણવતામ એટલે ઇન્દ્રિયોનું ફલ. ગોપીઓ કહે છે, હે સખી, જો આ નેત્રથી પ્રભુના દર્શન ન થાય ને તો નેત્ર ધારણ કરવા જ વ્યર્થ છે, કેવલ મોરપીંછ પર લાગેલા ચાંદલા સમાન છે. આ કર્ણથી જો પ્રભુનું વેણુનાદ શ્રવણ ન થાય તો આ કાન કેવલ શરીર પર બોજા રૂપ છે. આ હસ્તથી જો પ્રભુની સેવા ન થઈ શકે તો હાથનો ઉપયોગ જ શું? આ દેહ આપણે શા માટે ધારણ કર્યો છે? એક એક ઇન્દ્રિયો દ્વારા જો પ્રભુને અનુભૂત કરીએ ત્યારે આપણી ઇન્દ્રિયો સાર્થક થાય. અને એટલા માટેનું નામ ગોપી થયું છે. ઘણા ના સમજનારા મૂર્ખાઓ કહેતા હોય કે પુષ્ટિ માર્ગમાં તો ગોપી ભાવ મુખ્ય છે, સ્ત્રીઓને જ અધિકાર, પુરુષોનું કામ નહીં. સાવ વ્યર્થ વાત છે. ગોપી એ સ્ત્રીવાચક કે પુરુષવાચક શબ્દ નથી, ગોપી એ ભાવવાચક શબ્દ.